મધ્ય પૂર્વમાં ચાલી રહ્યું છે મહાયુદ્ધ, તેની વચ્ચે ભારત માટે એક મોટા રાહતના સમાચાર છે। ગેસની અછત વચ્ચે એલપીજી લઈને આવતું જહાજ ગુજરાત પહોંચશે। જી હા, એલપીજી ગેસનો જથ્થો લઈને આવતું શિવાલિક જહાજ ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર પહોંચશે। સ્ટેટ ઓફ હોર્મુઝ પાસ કરીને ભારત આવી રહ્યું છે આ જહાજ। સાંજે 4:30 વાગે મુન્દ્રા પોર્ટ પર પહોંચશે શિવાલિક જહાજ। આવતીકાલે નંદાદેવી જહાજ પણ ગુજરાત આવશે। આવતીકાલે કંડલા પોર્ટ આવશે નંદાદેવી જહાજ। નંદાદેવી જહાજમાં પણ ગેસનો મોટા પ્રમાણમાં જથ્થો આવી રહ્યો છે। આ બંને જહાજમાં કુલ 92,700 ટન ગેસનો જથ્થો છે। તો ઝી 24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આપને જણાવી દે, મુન્દ્રા પોર્ટ પર આવી રહેલા બંને જહાજોની પડે અપડેટ અને રિપોર્ટ આપના સુધી અમારા સંવાદદાતા પહોંચાડી રહ્યા છે। ત્યારે નંદાદેવી જહાજ જે આવતીકાલે પહોંચશે, આજે શિવાલિક જહાજ જે સાંજે 4:30 વાગ્યાના અરસામાં ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર પહોંચવાનું છે અને ત્યાંથી એક્સક્લુઝિવ આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। આખરે આ જહાજ કેવી રીતે પહોંચશે તેને લઈને અહીં ખાસ રિપોર્ટ ઝી 24 કલાકનો। ગેસની અછતથી કઈ રીતે છુટકારો મળશે, રાહત મળશે, મોટા સમાચાર દેશના દરેક નાગરિક માટે જેના ઘરમાં એલપીજી ગેસનો ચૂલો છે, કેમ કે એલપીજી ગેસની અછતને જોતા ગેસના બાટલા માટે લાંબી કતારો લગાવતા લોકો જો કે હવે બે જહાજ જે એલપીજીનો મોટા પ્રમાણમાં જથ્થો લઈને મુન્દ્રા પોર્ટ પર પહોંચી રહ્યા છે, ત્યારે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આપ જુઓ, આ એ જ જહાજ છે, ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, આ એ જ જહાજ છે જે જહાજ તો આપ જુઓ, દેશના દરેક નાગરિકને રાહ હતી કે આખરે કેન્દ્ર સરકાર જે ગેસની અછત નથી તેવી વાતો કરે છે, ત્યારે ગેસનો પૂરતો જથ્થો આખરે ક્યાંથી લાવશે। બે મોટા જહાજ ભરીને આ ગેસનો જથ્થો ગુજરાતના પોર્ટ પર આવી રહ્યો છે જે પૂરા દેશમાં મોકલવામાં આવશે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા દર્શલ જોડાઈ ગયા છે। સીધા દર્શલ પાસે જઈશું। દર્શલ, સીધા આપની પાસે આવીશું। આપ મુન્દ્રા પોર્ટ પર આજ સવારથી પહોંચી ગયા છો, કેટલા વાગે આ જહાજ ત્યાં પહોંચવાનું છે, કેટલા પ્રમાણમાં આ શિવાલિક જહાજમાં જથ્થો છે અને કેવી રીતે ત્યાં આગળ પૂરું આયોજન કરવામાં આવ્યું છે? દર્શક જી, પહેલાં તો જણાવી દઉં કે પહેલાં આજે સવારે 9:30ના અરસામાં આ શિવાલિક જહાજ જે છે એ મુન્દ્રા પોર્ટ ઉપર પહોંચવાનું હતું, પરંતુ કોઈ કારણસર એ સમય જે છે લંબાયો। 2 વાગ્યાનો સમય થયો, હાલ 2 વાગી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી જહાજ નથી પહોંચ્યું। અપડેટ માહિતી મળી રહી છે કે 4:30ની આસપાસ આ જહાજ જે છે એ મુન્દ્રા પોર્ટ ઉપર પહોંચશે। અને મારી પાછળ એ દ્રશ્ય આપને બતાવી રહ્યો છું, કેમેરામેન ઉમેશ પરમારે એ દરિયાઈ વિસ્તાર આપને બતાવી રહ્યા છે, એ પાઇપલાઇન એરિયા કે જ્યાં આ જહાજ ઊભું રહેવાનું છે તેની પાસે એ સામે એ ઝાંખું દેખાતું જહાજ, એ જ પ્રકારે જ્યારે આ શિવાલિક જહાજ દેખાશે ત્યારે એ કહી શકાય છે કે એ એક રેન્જમાં આવશે જે 2.5 થી 3 કિલોમીટરની જે કહેવાય છે એ રેન્જમાંથી આવ્યા બાદ અહીંયા સુધી લગભગ 1 કલાક જેટલો સમય જે છે એ જહાજ આ જગ્યા ઉપર આ પોર્ટ ઉપર આવતા લેશે। અને એ બાદ જ્યારે આ જહાજ અહીંયા લાગશે તે બાદ એ રિફિલિંગ, એ એલપીજી ગેસ રિફિલિંગની પ્રક્રિયા શરૂ થશે અને લગભગ 50 થી 55 કલાકનો સમય જે છે, એટલે કે 2 દિવસ ઉપરનો સમય સતત આ જહાજ જે છે આ પોર્ટ ઉપર રહેશે અને એ સમય દરમિયાન એ ગેસ રિફિલિંગ થશે। આ જે દ્રશ્યો જોઈ શકાય છે દરિયાની અંદર, આ પાઇપલાઇનનો જે એરિયા જે છે એ એરિયાની પાસે આ જહાજ જે છે એ આવશે, ત્યાં ઊભું રહેશે અને જ્યારે ઝાંખું જહાજ દેખાશે ત્યારે જ કહેવાશે કે આ જે શિવાલિક જહાજ જે છે એ મુન્દ્રા પોર્ટ ઉપર પહોંચ્યું છે અને પાઇપલાઇન મારફતે એ ટેન્કમાં એ ગેસ રિફિલિંગ થશે અને એ બાદ જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવશે। અને જે પ્રકારે આ પ્રક્રિયા કરવામાં આવી છે, ચોક્કસથી એક સરકારની એક આ સફળ કામગીરી, એક લોકોની એ ચિંતા, એ ભારતીયોની ચિંતાને લઈને જે સરકારે પ્રયત્ન કર્યા છે એમાં સફળતા મળી છે। પરંતુ જે પ્રકારે સરકાર ક્યાંક એ દાવા કરે છે કે એલપીજી ગેસની અછત નથી, પણ ક્યાંક જે પ્રકારે રિસ્ટ્રિક્શન લાવવામાં આવે છે, નિયંત્રણ લાવવામાં છે, એ જ બતાવે છે કે એલપીજીની એક અસર જે છે એ જોવા મળી છે અને તે અસર દૂર કરવા માટે, એ એજન્સીઓ બહાર લાગેલી લાઈન દૂર કરવા માટે, એ લોકોમાં ઊભો થયેલો હાવ ભય એ દૂર કરવા માટે અને લોકોના ઘર સુધી એ એલપીજી ગેસ પહોંચે
એ ચૂલો સળગતો રહે એ માટેનો પ્રયાસ જે સરકારે કર્યો છે અને તેમાં સફળતા મળી છે, જેમાં આજે આ શિવાલિક જહાજ જે છે એ 4:30 વાગે પહોંચવાની એ વાત છે. પરંતુ કદાચ જો એમાં પણ કોઈ અપડેટ આવે અથવા તો કોઈ કારણ સર્જાય તો એ કદાચ સમય લંબાઈ શકે છે, પરંતુ હાલ 4:30નો સમય એ મળ્યો છે. આજે આ જહાજ પહોંચ્યા બાદ આવતીકાલે જામનગર પાસે વાડીનાર પોર્ટ પર એ નંદાદેવી જહાજ પહોંચવાની વાત છે અને બંનેમાં 45,000 મેટ્રિક ટન એ એલપીજી ગેસ એટલે કે બંને જહાજ મળીને 92,700 ટન એલપીજી ગેસનો જથ્થો જે છે એ ગુજરાત અહીંયા પોર્ટ ઉપર પહોંચશે અને એ બાદ એ વાડીનાર પોર્ટ ઉપરથી એ તમિલનાડુ તરફ એ એક જહાજમાંથી 2 જહાજમાં રિફિલિંગ કરીને એ ગેસ મોકલવામાં આવશે, જ્યારે અહીંયા મુન્દ્રા પોર્ટ ઉપરથી અહીંયા એ રિફિલિંગ કરીને એ ટેન્કમાં ગેસ ભરીને એ ગુજરાતના વિસ્તાર કે અન્ય વિસ્તારોમાં જ્યાં જરૂરિયાત છે ત્યાં આ ગેસ પહોંચાડવાની પ્રક્રિયા થશે. પરંતુ હાલ એ રાહ જોવાઈ રહી છે એ શિવાલિક જહાજ અહીંયા આવવાની અને એ બાદ એના રિફિલિંગની જે બાદ લોકોની સમસ્યા એ દૂર કરવામાં એ ઝડપી પ્રયત્નો અહીંયા શરૂ થશે અને લોકોને હાલાકી પડતી દૂર થતી ક્યાંક અહીંયા દેખાશે. પરંતુ તેના માટે હજુ પણ એ લોકોએ રાહ જોવી પડશે, એ ભારતીયો રાહ જોવી પડશે, તે અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બિલકુલ દર્શક નજર રાખજો, આપની પાસે ફરીથી આવીશું. અત્યાર માટે આભાર. તો આપ જુઓ, રાહ જોવાઈ રહી છે, પૂરો દેશ રાહ જોઈ રહ્યો છે કે ક્યારે આ 2 જહાજ છે તે મુન્દ્રા પોર્ટ પર પહોંચે અને ત્યાંથી ગેસ રિફિલિંગ થવાની શરૂઆત થાય. ત્યારે રાહત થશે દેશના દરેક નાગરિકને જે ગેસ એજન્સીની બહાર ગેસનું એક બાટલું લેવા માટે, ગેસની એક બોટલ લેવા માટે કલાકોનો સમય વિતાવી રહ્યો છે. તો આપ જુઓ, ગેસનું સંકટ કેવી રીતે દૂર થશે. અરબ દેશથી ગેસનો જથ્થો ગુજરાત આવતા રાહત થશે. 2 જહાજમાં કુલ 92,700 ટન ગેસનો જથ્થો મોકલવામાં આવી રહ્યો છે. શિવાલિક જહાજથી ગેસનો જથ્થો ટ્રાન્સફર કરવામાં આવશે. રિફિલિંગ થકી આ ગેસના જથ્થાને પાઇપલાઇન મારફતે ટેન્કમાં ટ્રાન્સફર કરવામાં આવશે અને ટેન્કમાં આવ્યા બાદ તેને આગળ જરૂરિયાત અનુસાર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. ગેસ ડિસ્ટ્રીબ્યુશન યુનિટમાંથી તેને અલગ અલગ સ્થળો પર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. 2 દિવસમાં 2 ભારતીય જહાજ ગુજરાત આવી રહ્યા છે અને અરબ દેશથી ગેસનો જથ્થો ગુજરાત આવતા માત્ર ગુજરાત નહીં પરંતુ દેશના તમામ લોકોને ગેસની અછતની વાતમાંથી એક મોટી રાહત ચોક્કસથી મળશે. તો ઝી 24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ તમામ દ્રશ્યો આપના સુધી પહોંચાડી રહ્યા છે. આપ જુઓ કેવી રીતે કેમેરામાં કેદ થયું છે શિવાલિક જહાજ, જ્યાં મોટા પ્રમાણમાં ગેસનો જથ્થો છે. પૂરા દેશ માટે રાહત, કેમ કે જે પ્રકારની પરિસ્થિતિ હાલ તો